वाह दीदी वाह दीदी नहीं नहीं दीदी वाह दीदी व्हाट इज दिस दीदी दीदी क्यों વાવાઝોડું મને તમારા ઘરમાં રહેવા જો ઓલા પડિયાજી મને મારી નાખશે. એલા બા તું અહીંયા ઘરમાં રહી તો મને મારું બૈરું મને મારી નાખશે. મારે અહીંયા રહેવા જો. નહીં અરે દરવાજો ખોલ તું બહાર જા તમને મારા હમ નો બોલશો મને પડિયાજી મારી નાખશે. મને મારી બૈરી મારી નાખશે. નો મારો દારૂ પીને આવ્યો છે મને મારે છે મને કઈ પૈસા માંગે છે. તો મારે તારા વગરના પૈસા દેવાના? અરે ના ના મારી રક્ષા કરવાની છે. એલા બા તારી રક્ષા તો મારી રક્ષા કોણ કરશે? પ્લીઝ અંકુરજી મારી રક્ષા કરો. તું મારો હાથ છોડી દે. તું પેલા મારો હાથ છોડી દે. તો તમે મારો પકડો છે. માને પણ તું જાવા દે ભાઈ જાવા દે યાર. તમે મારી રક્ષા કરો. મારે અહીંયા જ ગયો. તારે જાવું હોય તો જા. મારે બહાર જાવું છે. મારે મોડું થઈ શકે. અલા નહીં મારું પેન નીકળી જાવ. પેન નીકળી જાવ. ઊભી થઈ જા તો પાટલો ઊભી થઈ જા. ઊભી થઈ જા તો ઊભી. તું ભાઈ સાહેબ ઘરે જા. હું તને પગે લાગુ છું. તું ઘરે જા. હું નહીં જાઉં. આ સાલી આજે મને માર ખવડાવવાની છે. તો બાયનું પકડાવેશ તું બેહી જા. તું બારીમાં બેહી જા. હંતાઈ જા તું બારીમાં. હંતાઈ જા. આઈશ. એ ભગવાન ગરોળી હંતાઈ ગઈ કબાટમાં. તમને કહું હા, તું બોઈલમાં મને તું મારી નાખી બોઈલમાં. એ કોણ? એ ખોલો સાલું કોણ છે? તમારી ઘરવાળી. સાલું ભરવાના ધંધા છે આજે તો. એ હવે ખોલો ને, કેટલી વાર લાગે? એક બાજુ ગરવાળી બીજી બાજુ એટા કોંડા તો ભૂક્કા બોલાવી જવાના છે મારા. समझ रहे हो आप समझ रहे हो આને સાલીને મારે કેમ કરીને બગાડવી? હવે આને અંદર તો લેવી પડશે ને. કેટલી વાર લાગે? પણ હું અંદર હતો, કામ કરતો હતો. कौन है ये लोग कहां से आते हैं મૂંગી રહેજે મૂંગી રહેજે મૂંગી રહેજે તું માડી ઓ જાડી. कैसे लोग रहते हैं यार તો તમે આ માતાજીનું ભજન કરું છું. આવું હોય ભજન? આ શું છે? માતાજી પસંદ થયા છે. ઊભા થાઓ. મારા પગની ઢાક ઊભા થાઓ. તો મારા પગની ઢાકણી ઘસાઈ ગઈ છે. ડોક્ટરે ઊભું થવાની ના પાડી છે. ઊભા થાઓ ને. અને પણ તું અંદર જા. પણ તું નથી અંદર જા. અલા મારે નથી તું અંદર જા. જવું. પેલા મારી અહીંયા ચાવી છે એ લેવા જવું છે. એલા માય ગઈ તારી ચાવી. એલા ભાઈ સાહેબ અહીંયા મારો માલ છે. શું છે? એ અહીંયા ભગવાનનું મંદિર છે. ઠીકઠાક કરો. મહેમાન આવે છે હું અંદર ઠીકઠાક કરું. એલા ભાઈ ઠીક ઠાક જ કરું છું. જ્યારે નકર અહીંયા ઠોક ઠાક શરૂ થઈ જાય. જ્યારે ભાઈ સાહેબ જા તું જા. નીકળ જલ્દી. નીકળ તો હાલ જલ્દી નીકળ. આઈશ કચી ગયું. નકર આ તો એંડા કોંડા મને ગળી જાત. આઈશ હે ભગવાન માંડ બીજો નકર હમણાં મારા ધનોમાં કોનો નીકળી જાત. તો મારા મોજીલા મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. અને તમારો આવો જ થોડો પ્રેમ આપતા રહેજો. તો ફરીથી મળીશું આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.